યુએસ. બીજા કોઈને લઈ જાઓ, લઈ જાય એની વાત છે. ના ના, મારે તો ઊભું જ રહેવાની 2 જ સેકન્ડ ખાલી. મારે કશું તમારે ત્યાં ડાન્સ વાન્સ કશું નહીં કરવું. મારે એક ડાયલોગ છે એ જ બોલાવડાવવાનો છે. આ સંભાળો, મામેરાનું બધું સામાન છે. હા જો આ બધા આપણી ઓડિયન્સ હાય કહી દો. આ બધું યસ. એક ડાયલોગ છે જે તમારે ખાલી 5 વાર બોલવાનું છે. બોલવું પડે, મજા આવશે. કંઈ પ્રયત્ન કરો ને, નહીં તો ભાઈ તમે બીજાને ખો આપી દેજો. બસ બાજુમાં જ જોવે. કોણ ક્યાં લઉં? ઘેર જ લઈ જઈશું તો બાને. હોશિયાર છે તો હોશિયાર લોકોને મારે ઘેર જ લઈ જવાના છે. હા પણ એક ડાયલોગ આપો. શ્રુતિની પુત્રી કૃતિ. હા, એવું 5 વખત તમારે ફટાફટ બોલવાનું છે. શ્રુતિની પુત્રી કૃતિ. કાકાને બીજું ડાયલોગ આપીએ. કાકા અમેરિકાથી કે ઇન્ડિયાથી? અમેરિકા. તો અમેરિકા વાળો ડાયલોગ આપે ઇંગ્લિશમાં. કાકા અપર રોલર લોઅર રોલર. અપર લોઅર, અપર લોઅર નહીં, લોઅર નહીં, લોઅર નહીં, અપર રોલર લોઅર રોલર. અપર લોઅર. કાકા લોઅર થઈ ગયું. હજી આવાજ નહીં આવ્યો. એકવાર ફરી છોકરી વાળા કેટલા રેડી છે? આયો. હવે એની સામે આપણે જોઈએ અમારા છોકરા વાળા મેન ઇન બ્લુ કેટલા રેડી છે. તમારો આપણે જોઈએ છોકરા વાળા કેટલા રેડી છે. આખો સ્ટેજ હલી ગયો કાકા. બહુ જબરજસ્ત. ચલો, બહુ સરસ. અમારા છોકરાનો એક દિવસ, બરોબર, પણ હલ્દી ખરેખરમાં કેમ ઉજવાય છે? કોણ કહેશે? હલ્દીનો ખરેખર મતલબ શું? હલ્દીનો ખરેખર મતલબ શું? કોણા લગ્ન થઈ ગયા છે? આપણે જોયું હમણાં. તમારા થઈ ગયા ને એકવાર? એમને ખુશ થઈ ગયા કે હા એકવાર. એટલે એવું કહે છે કે આ ગોલ્ડી ભાઈ બીજા કરાવવા નહીં ફિરાકમાં છે કે શું? ના ભાઈ, હું એને મંત્ર મને આવડતું નથી. નહીં તો હું કરાવી દઉં. પણ તમારા લગ્ન થઈ ગયા. હલ્દીનો મતલબ શું તમારા હિસાબથી? આપણે એવું જરૂર નહીં બુક્સમાં. એનાથી સ્કિન ગ્લો થાય. એટલે સ્કિન ગ્લો થાય. શું વાત છે! એ તો ઓલરેડી ગ્લો કરીને બેઠા છે. જોઈએ બીજું શું નવું લાવે. એમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય ને, જે આપણને રોગ પ્રતિકારક શક્તિ વધારે છે, એટલે આનો યુઝ થાય છે. તો દરરોજ હું તો કહું જમવાનું છોડો, હલ્દી જ ખા કરીએ. એટલું બધું ના ખવાય ભાઈ, ગરમી કરે. લાગવું જોઈએ ને. એ જવાબ આવી ગયો. હવે ઇટ્સ ધ સેમ. લાગવું જોઈએ કે આજે મારો દિવસ છે, તો એને હલ્દી લગાવવામાં આવે. બહુ સરસ. આવી જાઓ યોગેશભાઈ. યસ, 2 હાથ ઊંચા કર્યા હતા એમને. એ પ્રેઝન્ટિંગ યોગેશભાઈ એટલા જોલી માણસ છે કે સૌથી પહેલા આવીને કે તમે બધાને તાત્કાલિક બોલાવો, મારે તો આજે બહુ જ મજા કરવી છે. અને એ સાથે જ્યારે મેં એવું પૂછ્યું ને કે કેટલા લોકો મેરિડ છે, તો બધાએ પોતપોતાનો 1 હાથ ઊંચો કરી દીધો. હી વોઝ ધ ઓન્લી પર્સન કે જેમને 2 હાથ ઊંચા કર્યા હતા. બોલો, થાકતા જ નહીં. પણ યસ યોગેશભાઈ, શું કહેવા માંગો છો? હલ્દી રસમ આ એક આપણે લગ્ન પૂર્વે કરવાની એક વિધિ છે, જેની અંદર આપણે શુભ મંગલ કામના આપણા શરીરની અંદર, મતલબ શું કહેવાય કે દુષ્ટ રક્ષા શક્તિ થાય. તેમજ આપણા જે ભાઈએ વાત કરી એમ કે ભાઈ સૌંદર્ય આપણું ખીલી ઉઠે. અને આ પરંપરાગત જે વિધિ છે એ આપણે ઉજવીએ છીએ. એટલા માટે હલ્દી રસમ કરવામાં આવે છે. બહુ સરસ ભાઈ. યોગેશભાઈ માટે તાળીઓ થઈ જાય. પણ 100% વાત સાચી બધાની કે હલ્દી ખરેખરમાં એવું ઇવેન્ટ છે કે એવું પ્રસંગ છે જેની અંદર આપણે સૌ ગોરા થઈએ છીએ, આપણે શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારીએ છીએ. અને એઝ યુઝ્યુઅલ જે યોગેશભાઈ કીધું એ તદ્દન સાચી વાત કે ખરેખરમાં હલ્દી એક એવો પ્રતીક છે. એક શુભ મંગલ કાર્ય કરવાની જે વિધિ હોય ત્યાંથી પ્રારંભ થાય આપણા લગ્નની વિધિ, એ આપણું હલ્દી. પણ બહુ સરસ. આપણે ત્રણેય માટે એક જોરદાર તાળીઓ સાથે બધાને વધાવીશું. અને આજે બહુ જ બધા સરસ મજાનું તૈયાર થઈને આવ્યા છે. એવરીબડી આર લુકિંગ વેરી